કાલ તો પુણે મેં આવશે મારે જો કરવાનું શું ઘેર ડોહામાં તો બૈરા તોડી નાખશે મળતા નહીં એ કોકને કહેવું તો પડશે આ તો આવું સાઠ થોડું તારા હજુ 2 રૂપિયાની સાઠ છે મારા શું થયું બેટા? લે મોસો મળતા નહીં બધાને ઉપાડ લે સાઠ મારું પુણે ઉપર પટાવવાની ત્યાં તો પુણે મેં જતી રહે કાલ તો પુણેમાં આવી જાય બરાબર ને બધાને ઉપાડ આલેલા હવે ઘરે છે ડોહો મારી બૈરા તોડી નાખી મારે તો મારા લાખ રૂપિયા ઉપાડ આલે મારે બધા શીખચો નાખી ગયા બધી શું થયું છે મારું ના બેઠા હોય યાર મજૂર મળતા રહી માં છે બોલ લાખ રૂપિયા મારા ઉપાડ આલે સાઠ જગ્યાએ પાલક વધેલો હાલ તો પેલા અંબાલા આલે પાછી આ ગાયનું કીધું ખબર છે ને બરાબર હવે વરસાદ આવે તો બધું મારે ધોરાઈ જાય યાર હા તો એવું કામ કરવું હતું ને મજૂર હોય તાર પાંચ હોય હજુ તો શી મારા તો મને મજૂર કરી આલ ગઈ યાર મારે મારે હવે બીજી સાઈડ પર તમે બોલાવો આ પેલા આપણે શિવરાત્રી પહેલા પટાઈ દેવાનું કઈ વાંધો નહીં તમારી આગળ તો વાવાઝોડાની આગાહી છે ખબર હે ને તો કઈ વાંધો નહીં આપણે શિવરાત્રી પહેલા પતાવડાવી આ તો મને ગમે તે કરી હાલ તાર જે મજૂરી થશે ને તને હું આલ દઉં લાખ રૂપિયા બરાબર તમારે ફોન કરવો પડશે આમાં મારો નંબર લેશે ને તાર પાણ ચડવાનું મજૂર ન ચડાવવાના મજૂર ચડે પણ લાવી દેજો પેલા ભાઈને નંબર આલ્યો તને આલું નંબર બરાબર જે વહેલો પહેલો મારે જો સાઈડ ઊભી ના રહેવી જોઈએ બરાબર મારે તો અમે બિલ્ડરો જવાબ આપવા પડી હા બરાબર મારો અમે પેમેન્ટ રોકાઈ જાય તો પણ મજા આમાં તહેવાર આવે મારા ઘરે છોકરા બધું આલો પડી ને તમારે જેવાનો કોઈ ફેમિલી વાળો વાત જોઈ રહ્યો તહેવારની એટલે ના રે હું કાલ મજૂર લખાઈશ પાકું સારું તાન ભૂલતા ના હે નહીં બોલું આવજો આત્મા શાંતિ મળી જે વહેલો એ પહેલો કીધું તો હશે બે માં ચિયો સાચો પડે છે કે ભાઈ મારે અમે બિલ્ડરને જબાન આપવી પડે બરાબર હવે આ તો હવે તો ટેન્શન છોડી દેવાનું હવે તો કોઈની દીખ જ નહીં હવે તો સહેલો રાજા પડી ગયો